જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, તો ખાસ મારો આ વિડીયો મારા એ ભાઈઓ માટે છે કે જે પોતાના હક માટે લડે છે પણ એમને હક નથી મળતો. તો મારા ખેડૂત ભાઈઓ, આજે આપણે જો જાગૃત નહીં થઈએ ને તો ફરી આપણને દબાવી દેવામાં આવશે. એટલે સાહેબ, આપણે ખેડૂત છીએ અને ખેડૂત ધારે ને એ કરી શકે છે. તો સાહેબ, તમે વિચાર કરો કે આ જે સરકાર છે, આ જે મોટા મોટા અધિકારીઓ છે, મોટા મોટા નેતાઓ છે, જો કદાચ એ આપણને દાટી દેશે, આપણી ગમે એવી વાત હોય એને દબાવી નાખે છે, એનું કારણ શું છે કે એમના ઉપર નેતાઓનો હાથ હોય છે, એકબીજા એમને સપોર્ટ કરતા હોય છે. પણ સાહેબ, એક જ ખેડૂત એવો છે કે ખેડૂતને કોઈ સપોર્ટ નથી કરતું, ખેડૂતને કોઈ સપોર્ટ નથી આપતું, એટલે ખેડૂતની ગમે એવી વાત હોય, ગમે એવો અવાજ હોય તો દબાઈ જાય છે. પણ સાહેબ, હવે હું એટલું કહીશ મારા ખેડૂત ભાઈઓને કે હવે આપણે ખુદ લડવાનું છે, ખુદ ઊભું થવાનું છે અને આપણે એક ખેડૂતની યુવા સરકાર બનાવવાની છે. સાહેબ, જ્યારે આપણે લડીશું ને આપણા હક માટે, તો જ આપણને આ દેશમાં ન્યાય મળશે. સાહેબ, તમે વિચાર કરો કે આપણો દેશ એવો હતો કે જ્યાં કોઈ ખેડૂતને ક્યારે કોઈ જાતની તકલીફ નથી પડતી. આજે એક ખેડૂતને લોહીના આંસુ રડવું પડે છે. તો સાહેબ, તમે વિચાર તો કરો કે આ ખેડૂતના દીકરાની શું હાલત છે. અને તમે જુઓ સાહેબ કે આ ખેડૂતનો દીકરો આજે પણ પોતાના પેટ કરથી બીજાના પેટો ભરવામાં ખૂબ રાજી હોય છે. અને સાહેબ, એ જ ખેડૂતને જો દુઃખ પડે ને તો આપણું જીવન નકમું છે. તો સાહેબ, હજુ પણ સમય છે. જેને પણ મત આપો ને, જોઈ વિચારીને આપજો અને જીતાડજો. જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો.